નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો નાણામંત્રી કનુ દેસાઈ સતત 5મી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે। નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ દરમિયાન અનેક મોટી જાહેરાતો કરી છે। રાજ્યના બજેટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી છે। તેમણે ગતિમાન વિકાસ માટેનું વિકસિત ગુજરાત બજેટ ગણાવ્યું છે। રાજ્યના બજેટને મુખ્યમંત્રીએ અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું બજેટ ગણાવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર 3 કર્તવ્ય આધારિત બજેટ તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે। ગુજરાત વડાપ્રધાનના દરેક સંકલ્પોને સાકાર કરવામાં તેમના જ દિશા દર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે। અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું ગુજરાત બજેટ આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે। આ બજેટ કોઈપણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે। આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પૂરું પાડનારું છે એમ સ્પષ્ટ માનવામાં આવ્યું છે। સમાજના દરેક વર્ગો, ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। વર્ષ 2026-27ના બજેટનું કદ 4,08,000 કરોડનું છે, એટલે કે ગયા વર્ષ કરતા 10.2% વધારો બજેટની સાઇઝમાં થયો છે। બજેટના કુલ ખર્ચના 65% વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે। એટલું જ નહીં, સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ 5 સ્તંભ પર આધારિત આ બજેટ છે। એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર માટે 20% એટલે કે 64,000 કરોડથી પણ વધુ રૂપિયા ફાળવાયા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર 3 કર્તવ્ય આધારિત બજેટ તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે। ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પોને સાકાર કરવામાં, તેમના જ દિશા દર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે। અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું ગુજરાતનું બજેટ આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે। આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે। આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું। સમાજના દરેક વર્ગો, ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। 2026-27ના બજેટનું કદ 4,08,000 કરોડનું છે, એટલે કે ગયા વર્ષ કરતાં 10.2%ના વધારાનું આ બજેટ સાઇઝ થઈ છે। બજેટના કુલ ખર્ચના 65% વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે। એટલું જ નહીં, સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ 5 સ્તંભ પર આધારિત આ બજેટ છે। એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ એન્ડ કલ્ચર માટે 20% એટલે કે 64,000 કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે। શિક્ષિત, સજ્જ, ઉત્કૃષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર યુવા શક્તિના નિર્માણ માટે બજેટમાં નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે 226 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે। આરોગ્ય, સુખાકારી, સામાજિક સેવાઓ માટે 19% તેમજ કૃષિ, સિંચાઈ, પાણી માટે, શહેરી વિકાસ માટે 11%ની ફાળવણી થઈ છે। તે સૌના સાથ, સૌના વિકાસની વડાપ્રધાનશ્રીની નેમ સાકાર કરશે। આ વર્ષે કેપિટલ એક્સપેન્ડિચર માટે 39% રકમ ફાળવવામાં આવી છે। તેનાથી સતત, અવિરત અને ગતિશીલ વિકાસની ગતિ પ્રુડન્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને કારણે વધુ તીવ્ર બનશે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગ્રીન ગ્રોથ માટે કરેલા આહવાનને ઝીલી લઈને આ વર્ષના બજેટમાં 15,000 કરોડથી વધુની રકમ ગ્રીન બજેટના ભાગરૂપે ફાળવી છે। શ્રી મોદી સાહેબના આગવા વિઝનના કારણે આજે ગુજરાત ગ્લોબલ ટુરિઝમ મેપ પર ચમક્યું છે। પ્રવાસન ક્ષેત્રને વધુ નવી ઊંચાઈ મળે તે માટે વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરીને 6500 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરી છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના વર્ષમાં આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા 35,000 કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે। 4 આદિવાસી જિલ્લાઓના 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારમાં ઉદ્વહન સિંચાઈ યોજનાનું આયોજન
પણ કરવામાં આવ્યું છે. આદિવાસી યુવાનોને ઘર આંગણે રોજગાર અવસર માટે આદિવાસી વિસ્તારોમાં 5 નવી જીઆઈડીસી સ્થાપના કરવામાં આવશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે અમદાવાદને કોમનવેલ્થ ગેમની યજમાનીનો અવસર મળ્યો છે. આ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક પરિવહન સેવાઓ સાથે ઓલિમ્પિક રેડી અમદાવાદ માટે 1200 કરોડથી વધુ રૂપિયાની ફાળવણી આ બજેટમાં કરી છે. રાજ્યમાં ફ્યુચર રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ગુજરાત હાઈસ્પીડ કોરિડોરમાં રૂપિયા 800 કરોડના રોકાણ દ્વારા નેક્સ્ટ જનરેશન કનેક્ટિવિટીનું નિર્માણ થશે. ક્લાઇમેટ રેઝિલન્ટ અને ન્યૂ ટેકનોલોજીનો માર્ગ માટે 600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. હવેનો સમય એઆઈ અને ડીપ ટેકનો યુગ છે. ગુજરાતને એઆઈ અને ડિજિટલ ગવર્નન્સના ઇનિશિયેટિવના અગ્રેસર રાખવા 850 કરોડથી વધુની રકમ ફાળવી છે અને ડેટા ફ્યુઝન સેન્ટર તથા સેન્ટર ઓફ એક્સેલન્સની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 6 રિજિયનલ ઇકોનોમી માસ્ટર પ્લાનથી સંતુલિત આર્થિક વિકાસની નેમ રાખી છે. તે માટે લગભગ 7,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને વિકસિત ગુજરાત 2047નો માર્ગ વધુ ઉજ્જવળ બનાવ્યો છે. આપણે વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ગૌરવમય ઉજવણી કરી રહ્યા છે. આ સ્વાભિમાન પર્વ સાથે પ્રત્યેક ગુજરાતી ગુજરાતના ગતિમાન વિકાસનું ગર્વ લઈ શકે તેવું સર્વસમાવેશી બજેટ આપવા માટે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. આજે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારના નાણામંત્રી આદરણીય કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2026-27નું રાજ્યનું ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું. આ બજેટમાં ઓલ ટાઈમ હાઈ જોગવાઈઓ કરવામાં આવી. રાજ્યના સાર્વત્રિક વિકાસ અને પ્રગતિ માટેનો જે રીતે ચાલી રહ્યું છે એ દિશામાં આગામી દિવસોમાં રાજ્ય આગળ વધે એવા પ્રકારની સાર્વત્રિક જોગવાઈ કરવામાં આવી. કુલ રૂપિયા 4,08,053 કરોડનું બજેટ રાજ્યનું રિઝર્વ કરવામાં આવ્યું, જે અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ બજેટ છે. જે બજેટમાં શિક્ષણ માટે સૌથી વધુ રૂપિયા 63,000 કરોડની જોગવાઈ કરવામાં આવી. એના દ્વારા રાજ્ય સરકાર બધા જ બાબતોની સાથે સાથે શિક્ષણના ક્ષેત્રમાં પણ રાજ્ય અગ્રેસર બને અને શિક્ષણનું મહત્વ જે સ્વીકાર્યું છે બજેટમાં, એના માટે સમગ્ર જનતા વતીથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાણામંત્રી આદરણીય કનુભાઈ દેસાઈને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. સન્માનની રીતે પણ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં એમની શરૂઆત થઈ, એના પરિણામ પણ મળતા છે. હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે 11,000 કરોડ રૂપિયાનું બજેટ આશરે એ 95ની સાલમાં ગુજરાતની આ વિધાનસભામાં મુકાયું. આજે મેં કહ્યું એમ મોદી સાહેબે જે વિકાસની હરણફાળ જે રીતે ગુજરાતના આર્થિક વ્યવસ્થાઓ અને આર્થિક મજબૂત બનાવ્યું, એમના કારણે 4,08,000 કરોડ રૂપિયાનું બજેટ હું આપણા ઉપર છોડું છું, રાજ્યની જનતા ઉપર છોડું છું કે કોઈ વધારો એ કેટલા ગણો થઈ શકે. ભારતીય જનતા પાર્ટીની રાજ્યની ગુજરાતની જનતાના આશીર્વાદથી બનેલી સરકાર, જેમણે જનતાનું હિત જોયું અને એમના કારણે માનની નરેન્દ્રભાઈએ શરૂ કરેલી આ યાત્રા એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર નાણામંત્રીએ જે પ્રતિબિંબ પાડતું બજેટ મૂક્યું છે એ જ બતાવે છે. એસટી, એસસી, ઓબીસી એમના માટેની વિશેષ જોગવાઈઓ 2 લાખ કરોડ રૂપિયા ખાલી આદિવાસી ક્ષેત્રની અંદર 5 વર્ષમાં વપરાય. એના માટેની માનની મોદી સાહેબે જાહેરાત કરીને રાજ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ
એ પ્લાનિંગ સાથે આગળ વધવાનું નક્કી કર્યું. મિત્રો, મહિલા હોય, યુવાન હોય, એસટી એસસી ઓબીસી હોય, હું રાજ્યની જનતાને ગુજરાતની સરકાર વતી સંપૂર્ણ ભરોસો આપું છું. બજેટની જોગવાઈઓ ઉપરાંત પણ રાજ્યની સરકારે જ્યારે જે વર્ગને જરૂર પડી ત્યારે એ વ્યવસ્થાઓ, નાણાકીય વ્યવસ્થાઓ ઊભી કરીને નવી યોજનાઓ પણ લાવ્યા છે, યોજનાઓમાં સુધારા પણ કર્યા છે, અને કંઈક વધારે જરૂર પડે તો આરીમાં જઈને પણ રાજ્યની જનતાના હિત માટે, રાજ્યની જનતાના જીવનના સુધાર માટે આ હું જે વાત કરું છું એ રાજ્યના આપણા નાણાં વિભાગની અંદર આ તમામ બાબતો પડી છે. અમારા મન એ બજેટ એ રોડમેપ ચોક્કસ છે, પણ રાજ્યની જનતાની આશા પૂરી કરવા માટે થઈ અને ક્યાંયથી પણ વ્યવસ્થા કરવી પડે તો એ વ્યવસ્થાઓ કરીને પણ હજારો કરોડ રૂપિયા એ રાજ્યની જનતા માટે અમે આજે હું ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ 4,08,053 કરોડના ઐતિહાસિક બજેટ વિશે થોડા વિચાર રજૂ કરવાનું ગૌરવ અનુભવું છું. આ બજેટ માત્ર આંકડાઓના દસ્તાવેજ નથી, પરંતુ વિકસિત ગુજરાત 2047 તરફનો દ્રઢ સંકલ્પ છે. મિત્રો, આ બજેટ 5 મુખ્ય સ્તંભોમાં આધારિત છે: સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ. સૌ પ્રથમ સામાજિક સુરક્ષા અંગે વાત કરીએ તો ગરીબ, યુવા, અન્નદાતા અને નારી આ 4 વર્ગોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. 3.15 લાખ નવા મકાનોનું નિર્માણ, 97 લાખ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય અને ખેડૂતો માટે 11,000 કરોડની સહાય. આ તમામ પગલાં સમાજના નબળા વર્ગને મજબૂત બનાવશે. મહિલાઓ માટે ગંગા સ્વરૂપા સહાય અને નમો લક્ષ્મી યોજના મહિલા સશક્તિકરણને નવી ઊંચાઈ આપશે. બીજું મહત્વનું ક્ષેત્ર છે માનવ સંસાધન વિકાસ. શિક્ષણ માટે 63,000 કરોડથી વધુ ફાળવણી, 926 નવી PM શ્રી શાળાઓ અને આરોગ્ય ક્ષેત્રમાં સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો. આ બધું આપણા યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આરોગ્ય સુવિધા પૂરી પાડશે. ત્રીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ. 29,000 કરોડથી વધુ માર્ગ અને પુલ માટે, 1155 કિમી હાઈસ્પીડ કોરિડોર અને શહેરી વિકાસ માટે વિશાળ ફાળવણી ગુજરાતને આધુનિક અને સુવિધાસભર બનાવશે. રમતગમત માટે વિશેષ રોકાણ રાજ્યને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા આપશે. ચોથું આર્થિક વિકાસ. ગુજરાત આજે દેશના GDPમાં 8.2% યોગદાન આપે છે. 16,000 સ્ટાર્ટઅપ, MSME સહાય અને ધોલેરા સાદમાં સેમિકન્ડક્ટર હબ રાજ્યને ઔદ્યોગિક અને ટેકનોલોજીકલ શક્તિ બનાવશે. પાંચમું, સમાચારમાં આગળ વાત કરીએ